આજે તમને જાણીને ખૂબ નવાઈ અને દુઃખ બેય થશે કે જે કંગના રાણાવત છે તે મારી દેશની દીકરીઓને એમ કહે છે કે ગટર છાપ. તો બેન, તમે તો જરાક તમારી તરફ તો નજર કરો. જ્યારે મારી દેશની દીકરીઓને તમે એમ કહો છો કે ગટર છાપ, આ વાણી વિલાસને, તમારા બફાટને અમે ક્યારેય સહન નહીં કરીએ. આથી હું એક મહિલા કાર્યકર્તા તરીકે આજે અમારી તમામ મહિલા બહેનો આનો વિરોધ કરીએ છીએ અને એને પૂછવા માગીએ છીએ કે તમે કયા આધારે મારી દીકરીઓને ગટર છાપ કહો છો. ગટર છાપ તમે એને કહો છો તો એક આંગળી એની તરફ હોય છે તો 3 આંગળી તમારી તરફ પણ આવે છે. કંગનાજી, તો જરાક જોઈ વિચારીને બોલો. અને આ મારી દેશની દીકરીઓ છે તે સિંહણ છે, સિંહણ. અને તે જે ત્યાં આંદોલન હતું તેમાં ઘણી દીકરીઓએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે તમને એ ન દેખાયું અને એ ગટર છાપ છે. આવા શબ્દો તમે એક ભાજપના સાંસદ તરીકે બોલો છો. જ્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે કે મહિલા અનામત છે, નારી સશક્તિકરણ છે, તો આમાં ક્યાંય એવો શબ્દ તો વપરાણો જ નથી. નારી સશક્તિકરણ થઈ અને એક મહિલા થઈ અને મહિલાની દીકરીઓને જો આ દેશની આ વાત કહેતી હોય તો આ અત્યંત ગંભીર બાબત છે. અને આના વિશે હું કંગનાજીને માફી માગવાનું કહું છું, જાહેરમાં કહું છું કે કંગનાજીને માફી માગવી પડશે. અને આ હવે પછી જો આનાથી અટકશે નહીં અને કંગનાજી હજી પણ તેનો બફાટ અને વાણીવિલાસ આવી રીતે ચાલુ રાખશે તો અમે બધી મારી બહેનો દીકરીઓ છે તે ઊંચા આંદોલન કરશું. હવે કંગના જ હું તો કહીશ, તે જે ભાજપની સાંસદ છે તેણે જે બહેનો વિશે ગટર જેવો શબ્દ વાપર્યો છે એ તદ્દન વ્યાજબી નથી. એમ તે એવા બધા નિવેદન આપે છે કે જે પહેલેથી સ્વતંત્ર સેનાની માટે દેશ આપણો આઝાદ થયો એને બધાને વખોડી કાઢે છે. પહેલાં જેટલા બધાએ સહન કર્યું છે, જેટલી લડાઈ લડી છે, અને પહેલાં જ્યારે સરોજિની નાયડુ જ હતા એમાં એ પણ એ જોતી નથી. અને આમ એમ કે છે સ્ત્રી સશક્તિકરણ ને સ્ત્રીનો ભાઈઓ કરતાં પણ બહેનોનું ઊંચું સ્થાન છે. ભાજપવાળા એવું કહે છે પણ એ તદ્દન ખોટું છે. અને બહેનોને ક્યાંય ગણતા નથી ને ગટર જેવું કીધું એ શબ્દ તો જરાય. અને હવે અમે ગુજરાતની બહેનો ઉગ્ર આંદોલન કરવાના છીએ. આ શબ્દ સાંભળીને અમે ઉગ્ર આંદોલન કરશું. એક મહિલા સાંસદ તરીકે તેમની હોદ્દાની ગરિમા જાળવવી, સંયમ જાળવવો, સંસ્કાર જાળવવા એ તેમની ફરજ આવે છે. આજની યુવા પેઢીની યુવતીઓ ડૉક્ટર, એન્જિનિયર, સાયન્ટિસ્ટ બનીને દેશનું નામ રોશન કરી રહી છે. ત્યારે એક પેઢી માટે ગટર છાપ, એક યુવા પેઢી માટે ગટર છાપ જેવો શબ્દનો પ્રયોગ કરવો એ યુવા પેઢીનું અપમાન છે. આઝાદી મળવાનો મતલબ એવો નથી કે બેફામ બોલે. એક મહિલા સાંસદ તરીકે એણે ગરિમા જાળવવી જોઈએ. યુવા પેઢી જેનજીએ જે આંદોલન કર્યું છે એ પોતાના હક માટે કર્યું છે, ન્યાય માટે કર્યું છે. અને એ ભારતનું ભવિષ્ય છે, આવનાર પેઢીનું ભવિષ્ય છે. એણે જે કર્યું છે એ બધું શિસ્તમાં રહીને કર્યું છે આંદોલન. તો અમે નારી શક્તિ તરીકે આનો સખ્ત વિરોધ કરીએ છીએ. અને કંગના રાણાવતે જે ગટર છાપ શબ્દ આવનાર ભારતની યુવા પેઢી માટે જે વાપરો છે તેનો અમે સખ્ત ને સખ્ત વિરોધ કરીએ છીએ. પણ મહિલાને તો પહેલાં એ બોલાતું જ નથી કે આ ગટર સાફ કરે. કોઈ તે સંડાસ સાફ કરતી છે ને તો અમને ગટર સાફ કરવાનું કહે ને, એ ખરાબ હોય એ નથી જોતા પણ અમને ખરાબ કરવા. પણ પોતે જ ખરાબ છે એ નથી જોતી. મહિલાથી એ શબ્દ બોલાતો જ નથી કે આ બેનું ગટર સાફ કરે. એમાં તુંય આવી ગઈ, તું સંડાસ સાફ કરતી છે, તમે ગટર સાફ કરતા છો, એમાં બીજું તો કાંઈ છે નહીં. પણ એક સભ્યતા બોલાય, બેનુંને આવો શબ્દ ન કઢાય. આપણે નારી શક્તિ સુરક્ષા છે તો નારીને એ શબ્દ ન કહેવાય. હવે નારીને કયો રાજીનામું દઈ દે, હવે અમે ઉગ્ર આંદોલન કરશું, રોડ માથે આવવું પડશે ને તો આવી જાઉં. નારી શક્તિ ધારે એ કરે, એને એકવાર ગટરમાં ડફલાઈ દેવું તો ખબર નહીં પડે. અમને ગટર સાફ કરવાનું કીધું તો અમે થોડા ઝાયલા રહી, તો એ સંડાસ સાફ કરતી છે ને ત્યારે તો અમે ગટર નથી સાફ કરતા. તું હું કરશો એ અમને ખબર છે બધે. અમે શાંતિથી અમારા ઘરે બેઠા છીએ અને અમે મજૂરી કામ કરીએ છીએ. અને તમે હરામના લઈને કરો છો ને તો તમે સંડાસ સાફ કરતા હોય, પણ અમે ગટર સાફ ન કરીએ. તમારે બોલવામાં ભૂલ થાય થોડી. આ સભ્યતાથી બોલજો.